મજામાં બાળકો, આપણે છેલ્લે સ્વાધ્યાય 11.2 એમાં 13 દાખલા સુધી કરેલું હતું, બરાબર છે. હવે આજે આગળ આપણે 14મા દાખલાથી શરૂ કરીશું. રોજે રોજની તૈયારી વ્યવસ્થિત થઈ જાય છે, કરી જ દેવી પડે હો, સેજ બી ચૂક નહીં રાખવાની, બરાબર છે. તો હવે આજે આપણે આ લેક્ચરમાં 14મા દાખલાથી આગળ જોઈશું. આ બે રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર શોધવું છે આપણે, એટલે મેં આ બે રેખા લખી રાખેલી છે. તો આ બે રેખા પરથી જોજો, A1 એટલે આ પહેલી રેખા પરનું બિંદુ I + 2j + k. ઓકે, કૌંસ ના કરું તોય ચાલશે, ચલો નહીં કરું. B1 એટલે આ પહેલી રેખાની દિશાનો સદિશ I - j + k. સરખાયું R બરાબર A વત્તા લેમડા B, એટલે આ A આ B, પણ બે રેખા છે એટલે આ પહેલા 1 કહેવાય, અને બીજી રેખા માટે 2 કહી દઈશું. A2 2i - j - k. B2 2i + j + 2k થશે. હવે સૂત્ર યાદ કરીએ. B1 × B2 ડોટ A2 - A1 ભાગ્યા માન B1 × B2 આખાનો માનાંક. ટૂંકમાં પહેલું આપણે શું શોધવું જોઈએ? B1 × B2 શોધવું જોઈએ. ક્રોસ B2 તો ક્રોસ યાદ કરજો. પહેલી હાર I J K, નિસ્સહાયક. ક્રોસ એટલે નિસ્સહાયક. પહેલી હાર I J K, બીજી હારમાં સદિશ B1 ના સભ્યો એટલે ઘટકો 1 - 1 1. આમાં હવે I J K ના લખાયો 1 - 1 1. B2 ના ત્રીજી હાર 2 1 2. તો પહેલા શોધી લે I -2 -2 -1 -j 2 - 2 વત્તા કે 1 -- -2. બોલો, ખ્યાલ આવે? નિશ્ચય તો આવડે ને ભાઈ. તો આ થઈ ગયું -3i -0j. હવે 0j તો ઓછા વત્તા ગમે તે લખાવો, વત્તા લખો, ઓછા નહીં સારું લાગે. 3k થઈ ગયું. આનો માનાંક એ શોધી લઈએ. હવે માનાંક B1 × B2 9 0 9 18 9 દુ 18 3√2 આવી ગયો. હવે શોધીશું A2 - A1. કંઈ હવે લખવાની જરૂર નહીં, બોલીએ. A2 - A1 2 - 1 1 -1 -2 -3j -1 -1 -2k. હવે સીધું અહીંયા જોઈ લો, ફરી વાર સીધું લખી નાખો. 2 - 1 1 -1 -2 એટલે -3, -1 -1 એટલે -2. બાદ બાકી કરવું એટલે આ રીતે જવાનું ને. B1 × B2 ડોટ A2 - A1. હું બધું પહેલાં શોધી લઈશ, છેલ્લે ખાલી સૂત્રમાં કિંમત મૂકીશ. સૂત્ર પહેલાં યાદ કરી લીધું. B1 × B2 ડોટ A2 - A1 ભાગ્યા માનાંક B1 × B2 અને છેલ્લે આખાનો માનાંક, એટલે ઋણ હોય તો જવાબ ધન કરી દેવાનો. B1 × B2 આવી રહ્યું. હવે લખીએ -3i + 0j + 3k ડોટ A2 - A1 આવી રહ્યું. આ બેનો ડોટ -3 + 0
3 દુ 6 એટલે -6 તો -9. તેથી હવે સૂત્ર રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર B1 क्रॉस B2 डॉट A2 माइनस A1 भाग्या मानांक B1 क्रॉस B2 आखानो मानांक. तो आ छे -9 અને આ છે 3√2. તો 3 તેરી 9 ગયા 3/√2. આ થઈ ગયો જવાબ. બોલો ક્લિયર? ચેક કરી લો કયો દાખલો તો 14. આમ તો આપણે જવાબ જોતા નહીં પણ આમાં જોઈએ. ચલો ઘણું બધું સાદુરૂપ છે. તો સ્વાધ્યાય 11.2 આવી રહ્યું એનો 14 3√2/2. હા અને ઉપર નીચે √2 ગુણાવીએ. જુઓ જવાબ આપ્યો છે 3√2/2. ઉપર નીચે √2 ગુણાવી દીધા. થઈ ગયું. આ જવાબ આપ્યો છે. ટૂંકમાં ઓકે છે. એકવાર ફરીથી કહી દઉં. હવે બે રેખાઓ વચ્ચેનું અંતર શોધો. એમાં બે જ સૂત્ર છે, એક વિસમતલ્ય માટે, એક સમાંતર માટે. તો પહેલાં આપણે આ સૂત્ર યાદ કરી લેવાનું. B1 क्रॉस B2 ડોટ A2 માઇનસ A1 અપન માનાંક B1 क्रॉस B2 આખાનો માનાંક. એ તો છેલ્લે ઋણનું ધન કરવા માટે છે. તો એના પ્રમાણે પહેલાં શોધાય B1 क्रॉस B2. હા, આ સૂત્ર યાદ આવે એટલે આ બધું લખવું પડે ને. તો પહેલી રેખામાં કહેવાય આ AB એટલે A1 B1. બીજી રેખા માટે A2 B2. R બરાબર A વત્તા લેમડા B. એના પરથી સદિશ સમીકરણ પરથી સરખાઈ દીધું. મળી ગયું. હવે પહેલાં B1 क्रॉस B2. જો આ B1 क्रॉस B2 શૂન્ય સદિશ આવી જાય તો રેખાઓ સમાંતર થઈ જાય. જો આ શૂન્ય સદિશ ના આવે, ત્યાં નથી આવ્યો શૂન્ય સદિશ, એટલે આ સૂત્ર આવે. સમાંતર હોય પાછું સૂત્ર બીજું છે. પછી અહીંયાથી ખબર પડી જાય તમે B1 क्रॉस B2 મેળવો એટલે. હવે B1 क्रॉस B2 યાદ કરી લઈએ તો કે નિશ્ચાયક એમાં પહેલી આર આઈ જે કે, બીજી આર B1 અને ત્રીજી આર B2. 1 - 1 1 2 1 2. પછી નિશ્ચાયક તો આવડે. આ શૂન્ય સદિશ આવે તો સૂત્ર સમાંતરમાં જતું રહેવાનું. સમાંતરમાં આ B1 B2 નીકળી જાય, એની બદલે B થઈ જાય. કારણ આ બે સરખા જ હોય. એ તો અહીંથી જોઈને ખબર પડી ગઈ છે કે નથી ભાઈ સમાંતર. છતાં તો બીજું બતાવ્યું. અહીંયા 0 આવી જાય શૂન્ય સદિશ તો સમાંતર થઈ જાય. તો સૂત્રમાં આ B થઈ જાય. B ડોટ અપન માન B. અત્યારે નથી, અહીંયાથી ખબર પડી, અહીંયાથી બી પડે. એટલે હવે એનો માનાંક શોધી લેવાય. માનાંક તો આવડે 909 √ 18 3√2 9 દુ 18 એટલે 9 નું વર્ગમૂળ 3. હવે A2 માઇનસ A1 પછી B1 क्रॉस B2 ડોટ A2 માઇનસ A1. છેલ્લે સૂત્રમાં કિંમત મૂકી દીધી. સૂત્ર આવડતું હોય એટલે બાકીનું બધું આગળથી આવડે જ છે રીત. તો ખાલી સૂત્ર યાદ આવવું જોઈએ. હજુ આના જ દાખલાની પ્રેક્ટિસ કરીશું. પહેલાં આ જોઈ લ્યો. હવે જુઓ, આ રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર શોધવું છે. આગળની રકમ હતી એમાં રેખાનું સમીકરણ શું હતું? સદિશ સ્વરૂપ. આ રકમમાં કાર્તેજ્ય સ્વરૂપ. બે સ્વરૂપ હોય, બંને લઈ લીધા. જુઓ તો આના પરથી આપણે A1 તો પહેલી રેખામાં x માઇનસ -1 એટલા માઇનસ I, y માઇનસ -1 એટલે માઇનસ z માઇનસ -1 એટલે માઇનસ કે. આ પહેલી રેખા પરનું બિંદુ x માઇનસ y માઇનસ z માઇનસ જે સંખ્યા બતાવે. B1 પહેલી રેખાને સમાંતર સદિશ અથવા પહેલી રેખાની દિશાનો સદિશ એટલે છેદ 7I 6j આ માઇનસ પ્લસ 1k અને A2 ફરી બીજી રેખા પરથી. તો સદિશમાં A1 B1 A2 B2 લખતા શીખવાડી દીધું. કાર્તેજીય પરથી A1 B1 A2 B2 ફરી કોલું x માઇનસ જે સંખ્યા હોય, y માઇનસ જે સંખ્યા હોય
અને ઝેડ માઇનસ જે સંખ્યા હોય એ રેખા પરનું બિંદુ થાય અને છેદ જે હોય એ રેખાની દિશાનો સદિશ થાય. 1 I -2 J. બોલો, આટલું આવડવું જોઈએ પહેલાં તો, કે રેખા પરથી A1 B1 A2 B2 લખવાના. હવે સૂત્ર તો યાદ જ છે, તો એના માટે આપણે પહેલાં શું મેળવીશું? B1 ક્રોસ B2. ક્રોસ એટલે I J કેનો નિશ્ચયક I J K. B1 7 - 6 1. અહીંયા જોઈ લ્યો તોય ખબર પડે. 7 - 6 1. B2 1 - 2 1 - 2. હવે આ વિસ્તરણ તો બધાને આવડે જ નિશ્ચયકનું. -6 -, +2 માઇનસ છે, બરાબર છે. 7 - 1 વત્તા કે -14 -, +6 તો આ થઈ જશે -4I -6 છે -8 કે, બરાબર છે. આનો માનાંક B1 ક્રોસ B2. જો આ શૂન્ય સદિશ નથી, એ સમાંતર નથી રેખાઓ. અહીંયાથી એ ખબર પડે. 7 - 6 1 અને 1 - 2 1 જોવો એટલે સમાંતર નથી, ખ્યાલ આવી જાય. આનો માનાંક લેવો હોય તો 2 કોમન લઈ લો તો સહેલું પડે. જો આ 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9 અને 4 નો વર્ગ 16, 2√29. નહીંતર અંદર 29 × 4 આવત, પછી 4 નું વર્ગમૂળ 2 બહાર લેવું પડે. જો 2 લઈ લીધા એટલે -2 નો વર્ગ -3 નો વર્ગ -4 નો વર્ગ. હવે શું શોધવાનું? B1 ક્રોસ B2 ડોટ A2 - A1. તો પહેલાં તો મારે શું શોધવું પડશે ભાઈ? A2 - A1 લખી નાખું સીધું. 3 ને 1 4, 5 ને 1 6, 7 ને 1 8, 4 6 8, 4I 6J 8K. ચાર 6 8 સીધું. હવે શોધીએ B1 ક્રોસ B2 ડોટ A2 - A1. -4 - 6 - 8 -4 -6 -8 ડોટ 4 6 8. ઓકે, કરી દઈશું આ બેનો ડોટ. -16 -36 -64 4 4 6 6 8 8 ગુણાકાર એટલો જ છે. તો આ ઉમેરું 70 100 116 થઈ ગયું. હવે બધું મળી ગયું છે. સૂત્ર: 2 રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર, અથવા 2 રેખાઓ વચ્ચેનું અંતર તોય ચાલે. B1 ક્રોસ B2 ડોટ A2 - A1 ભાગ્યા માનાંકમાં B1 ક્રોસ B2 અને આખાનો માનાંક -116 આંશ 2 વર્ગમૂળ 29 2 5 2 8 58 29 દુ 58 થાય ભાઈ. ઉડાડું સીધું બતાવું. 2 ગુણ્યા 29 ભાગ્યા 29 માનાંક છે એટલે ધન તો લખી નખાય. તો આ થઈ ગયું 2√29. હવે આમાં જવાબ નહીં જોવો, હશે જ, અને કદાચ કંઈક હોય તો તમને આવડી તો ગયું જ છે. હું આમે શું શીખવાડી શકું? રીત શીખવાડી શકું, સાદુરૂપ આપવાની પદ્ધતિ શીખવાડી શકું. સાદુરૂપ આપવાનું તો તમારે જ છે ને પેપરમાં, હું થોડો આવીશ.
એટલે પ્રેક્ટિસ તમારે કરવાની. જો છે સાવ સહેલું, પણ સાદુરૂપમાં ક્યાંક નાની ભૂલ ના આવી જાય એનું જોવાનું. કારણ જુઓ, પહેલાં આઈ જે કેનો નિસ્સહાયક, પછી એનો માનાંક. આ ખબર પડવી જોઈએ, નહીં આના વર્ક કરી નાખશો તો આમાંથી પછી 4 કોમન નીકળે તમને ખબર પડવી જોઈએ. A2 - A1 આ બેનો ડોટ અને છેલ્લે સૂત્રમાં કિંમત. તો સાદુરૂપ તો તમને જ આવડવું જોઈએ ને. એમાં ક્યાંક નાની ભૂલ આવે તો જવાબ ખોટો આવે, ભલે બધું સહેલું જ હોય. એટલે પ્રેક્ટિસ કરવાની. આ 3 માર્કના 2 માર્કના દાખલા છે ભાઈ. 3 માર્કમાં ચાલે ને 2 માર્કમાં, નોર્મલી 3 માર્કના છે. ઓકે, કરી દો તૈયાર. ઓકે, હવે જુઓ, 2 રેખા વચ્ચેનું અંતર જ શોધવું છું, પણ રકમમાં સદિશ સમીકરણ આ સ્વરૂપે આપ્યું છે. જો અગાઉના લેક્ચરમાં મેં કાર્તેજીય સમીકરણ કંઈક જુદા સ્વરૂપે આપ્યું હોય તો આપણે કઈ રીતે ગોઠવવાનું એ શીખવાડ્યું કે XYZ અંશમાં જે છે ધન હોય અને એનો સહગુણક 1 જ હોય, તો ઋણ હોય તો ઉપર નીચે માઇનસ ગુણાઈએ, સહગુણક હોય તો અંશ છેદને એના વડે ભાગવું પડે, પછી આપણે એને સૂત્ર સાથે સરખાવી શકીએ. એ જ રીતે આજે સદિશ સમીકરણ જુઓ આ રીતે આપ્યું છે, બરાબર છે. તો પછી પહેલાં આપણે આનું સાદુરૂપ આપીને ગોઠવવું પડે. કઈ રીતે અપાય? જો I ગુણાઈ દેવાનો, I - TI, જે ગુણાઈ દો TJ - 2K, K ગુણાઈ દો 3K 2TK. આ તો બધાને આવડે છે. હવે આ અચળાંક અત્યારે T છે. આ રકમમાં T હોય, K હોય, મ્યુ હોય, લેમડા હોય, N હોય, જે હોય, પહેલાં આપણે આ અચળાંક વગરના, એટલે કે અત્યારે હું એવું કહીશ કે T વગરના પદ લખી લેવાના. I - 2J + 3K થઈ ગયું. T વગરના. હવે T વાળા પદમાંથી T કોમન, એટલે અત્યારે આ અચળાંકવાળા પદમાંથી અચળાંક કોમન, અત્યારે બોલીશ T કોમન. શું વધે જુઓ છો? -I + J, -I + J - 2K. હવે તમે અહીંયા જોશો તો આ સમીકરણ આવી ગયું. A + λB સ્વરૂપ આવી ગયું. તેથી આને હું A1 કહી શકું, I - 2J + 3K, અને આને હું B1 કહી શકું. આ અચળાંકનો સહગુણક, T નો સહગુણક એટલે B. અહીંયા 2 રેખાઓ એટલે આપણે 1 2 કહીશું. બોલો, ખ્યાલ આવી ગયો? હજુ જોજો, બીજી રેખા પણ આ જ રીતે આપેલી છે. રેખા S + 1 I plus 2S - 1 J minus 2S + 1 K. ઓકે, હવે બુક મૂકી દઉં છું. તો ફરી 2 સ્ટેપ વધી જાય. તમને ખ્યાલ આવી ગયો? હવે તો આમાં જુઓ, અચળાંકનો અક્ષર કયો છે? S. પહેલાં તો આપણે આ ગુણાઈ દઉં, SI + I, જે ગુણાઈ દો 2SJ - J, આ -2SK - K થઈ ગયું. હવે અચળાંક વગરના પહેલાં I - J - K, I - J - K. ઓકે, આ અચળાંક S વાળા અક્ષર, એમાંથી S કોમન. સરસ S બનાવો. ઓકે, તો I, ઓકે, + 2S, સોરી 2J, S તો લીધો, -2K થઈ ગયું. I 2S - 2K. તો આ થઈ ગયું A2. આવી ગયું રેખાનું સદિશ સ્વરૂપ, I - J - K.
અને B2 અચળાંકનો સહગુણક A પ્લસ લેમડા B આ રેખાની દિશા B2 I 2J આ રકમમાં આટલું વધારાનું હતું. ટૂંકમાં જુઓ, રેખાનું સદિશ સ્વરૂપ અને કાર્ટેજ્ય સ્વરૂપ બંને તમને આવડે છે. એમાં થોડુંક વધારાનું દાખલાનો ઉપયોગ કે ભાઈ કાર્ટેજ્ય સ્વરૂપ હોય તો આપણને ખ્યાલ હોય XYZનો સહગુણક એક હોય અને ધન હોય. ઋણ હોય તો ઉપર નીચે ગુણાવીએ, સહગુણક હોય તો એના વડે અંશછેદને ભાગી દઈએ એટલે કાર્ટેજ્ય સ્વરૂપ આવી જાય. પછી આપણે એને બી લખી શકીએ. એ જ રીતે આજના લેક્ચરમાં અત્યારે આ દાખલામાં આપણે જોયું કે સદિશ સ્વરૂપ એમાં જો આવું કંઈક આપ્યું હોય તો પહેલાં આપણે સાદુરૂપ આપી અચળાંક વગર અને અચળાંકમાં અચળાંક કોમન લઈ લઉં એટલે એનું પદ આવી જાય. આ બે સ્ટેપ સાદુરૂપના. પછી હું આને એ અને આને બી કહી શકું. એ જ રીતે આમાં આને એન અને બી કહી શકું. આમાં ટી હતો ને આમાં એસ હતો. અચળાંક ટી એસ લેમડા મ્યુ ગમે તે હોય. ખ્યાલ આવી ગયો મૂળ વસ્તુ હું શું કહેવા માગું છું એમ જુઓ. એટલે હવે આગળ તમને દાખલો આવડે છે ને? શું શોધીશું આગળ? પહેલાં તો આપણે B1 ક્રોસ B2 આ B1 ક્રોસ B2 I J K B1 ઓછા 1 1 ઓછા 2 B2 1 2 ઓછા 2 નિશ્ચાયક બરાબર છે. I ઓછા 2 ઓછા ઓછા વત્તા 2 દુ 4 ઓછા J 2 ઓછા ઓછા વત્તા 2 2 ઓછા ઓછા વત્તા 2 K ઓછા 2 ઓછા 1 તો આ થશે 2I માઇનસ 4J માઇનસ 3K. આ શૂન્ય સદિશ નથી, રેખાઓ સમાંતર નથી. આમ તો અહીંથી ખબર પડે અને અહીંયાથી ખબર પડે. અહીંયાથી કદાચ ધ્યાન ના પડ્યું તો અહીંયાથી તો ખ્યાલ આવી જ જાય. હવે એનો માનાંક 2 નો વર્ગ 4 4 નો 16 3 નો 9 √29. જો આ તો પાછા √29 આવ્યા. કંઈ વાંધો નહીં. A2 માઇનસ A1 એ હવે ડાયરેક્ટ લખીશું. A2 માઇનસ A1 આવી રહ્યું. જુઓ 0 ઓછા 1 ઓછા વત્તા 2 થઈ ગયા. 0 વત્તા 1 ઓછા 1 ઓછા 3 ઓછા 4 0 વત્તા 1 ફરી વાર ઓછા 1 ઓછા ઓછા વત્તા 2 એટલે વત્તા 1 ઓછા 1 ઓછા 3 એટલે ઓછા 4 થઈ ગયું. હવે શું શોધીશું? B1 ક્રોસ B2 ડોટ A2 માઇનસ A1 2I માઇનસ 4J માઇનસ 3K ડોટ 0I પ્લસ J 4K. ઓકે. 0 ઓછા 4 ઓછા ઓછા વત્તા 4 તેરી 12 8 8 ભાગ્યા 29. સૂત્રમાં કિંમત મૂકવાની છે. મૂકી દેશો કે મૂકી દઉં? હવે સૂત્ર બહુ વાર લખ્યું, સીધું મૂકી દઉં છું. 8 √29. બધા દાખલામાં સૂત્રની જરૂર નહીં હોય. આ તો આપણે એટલે મૂકીએ કે તમને ગોખાઈ જાય. પેપરમાં તો એકાદ વાર જ હોય. બધી વાર મૂકો એટલે યાદ રહી જાય. ને પેપરમાં તો એક જ વાર હોય તો પછી સૂત્ર મૂકીને નાખ્યા. શું વાંધો એમાં? બાકી કંઈ જરૂરી ના હોય સૂત્ર લખવા. આવી ગયો જવાબ? હવે જુઓ, એક વચ્ચે 16મો દાખલો મેં છોડ્યો છે તો એ તમારે ગણવાનો. તમને ખ્યાલ આવી ગયો? આવો જ છે. ઓકે, કરો એટલું તૈયાર, પછી આગળ લઈએ.
હવે જુઓ આગળ ઉદાહરણ 12 આ બે રેખાઓ વચ્ચેનું અંતર શોધવું છે A1 જુઓ પહેલું તો સદિશ સ્વરૂપ છે સમીકરણનું તો આપણે A1 સીધું આવડે I 2j - 4k B1 2I 3j 6k હવે જુઓ પહેલી વસ્તુ આ બે સરખા જ છે ખબર પડી ગઈ તો આને B લખાય બીજું A2 3I + 3j - 5k ઓકે આ બે તો સરખા જ છે એટલે B1 B2 લખવાની જરૂર નહીં એનો અર્થ રેખા સમાંતર છે અહીંથી જ ખબર પડી ગઈ બરાબર છે હવે કોઈ કહેશે કે સર અહીંયાથી ખબર ના પડે ને અમારાથી લખાઈ જાય તો આમ તો ના થવું જોઈએ એવું પણ છતાંય થયું ચાલો તો B1 × B2 કરશો શૂન્ય સદિશ આવી જશે ન્યા ખબર પડે કે આ રેખાઓ સમાંતર છે ન્યાય ના ખબર પડે એ ના ચાલે પછી જવાબ ખોટો આવે દાખલો ખોટો પડે અંતર 0 લખ્યા હોત શું થાય પછી ખોટું જ પડે ને બેમાંથી એક અહીંયા જોઈને ખબર પડી ગઈ અથવા B1 × B2 સુધી જાઓ ત્યાં સુધી વાંધો નહીં શૂન્ય સદિશ આવે પછી ખબર પડે કે રેખા સમાંતર છે તો સૂત્ર બદલાણું બે સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર આવશે તો પહેલાં સૂત્ર યાદ કરો B1 × B2 ની બદલે શું આવી ગયું B × A2 - A1 અપન માન B તો B તો આવી ગયો તો હવે આપણે શું પહેલાં શોધવું પડે A2 - A1 ના પહેલાં માન B શોધી લો ચાલે બધું ચાલે પણ હું પહેલાં માન શોધી લઉં 4 9 36 49 વર્ગમૂળ 7 હવે હું A2 - A1 શોધીશ તો એ તો આપણે મોઢે જ શોધીએ છીએ 3 - 1 2 3 - 2 1 -5 -+4 એટલે -1 થઈ ગયું હવે હું શોધીશ B × A2 - A1 તો ક્રોસ તો આવડે જ છે પહેલી હાર આઈ જે કે I J એક જ મિનિટ હો અહીંયા બનાવો પહેલી હાર I J K બીજી હાર B 2 3 6 ત્રીજી હાર A2 - A1 આવી રહ્યું 2 1 -1 અને નિસ્સાયકનું વિસ્તરણ તો ફર્સ્ટ ક્લાસ આવડે છે I -3 -6 -j -2 -12 વત્તા કે 2 - 6 તો આ થઈ ગયું -9I 14 -, વત્તા 14 છે -4 કે થઈ ગયું હવે એક જ મિનિટ હો ફરીથી જોઈ લઉં જરાક ઇંક બગડી -3 -6 કારણ આનો માનાંક તો કેવડો આવશે જોઈએ -2 -8 સોરી -12 બરાબર છે 2 - 6 -4 લઈએ આનો માનાંક બીજું શું થાય માનાંક B × A2 - A1 આનો માનાંક લઈશ 9 નો વર્ગ 81 14 નો 196 અને 4 નો વર્ગ 16 81 196 16 કરીએ સરવાળો બીજું શું થાય 1 ને 6 7 ને 6 13 વધી 1 2 11 8 19 વધી 1 293 હવે આનું વર્ગમૂળ ના નીકળે બરાબર છે રાખીએ તેથી સૂત્ર મૂકીએ 2 સમાંતર રેખાઓ વચ્ચેનું
અંતર. હવે જોજો, આ સમાંતર રેખા માટે અહીંયા 3 શબ્દ ઉપયોગમાં લઈ શકાય. એક પહેલો આ રકમમાં છે ખાલી વચ્ચેનું અંતર, બીજો લંબ અંતર અને ત્રીજો લઘુત્તમ અંતર. શબ્દ 3, વસ્તુ એકની એક. માનાંક બી ક્રોસ A2 માઇનસ A1 અપન માનાંક બી આખાનો માનાંક. આ છે 293 અને આ છે 7. આનો છેદ ઉડે, જોઈજો 3 થી ભાગો જોઈ. 3 9 27, 27 3 9 27, 2 23, ન ભાગે. આ જ જવાબ છે. છતાં ઉદાહરણ જ છે, હું ચેક કરી લઉં. ઓકે, બરાબર છે. તો આ થઈ ગયો સમાંતર રેખાનો દાખલો. હવે એક ઉદાહરણ 11 છે, એ આપણે સ્વાધ્યાયમાં આગળ ગણ્યા ને, એવા જ દાખલા છે. 20 સમતલીય રેખા વચ્ચે લઘુત્તમ, એ તમારે ગણવાનો. ટૂંકમાં એક ઉદાહરણ 11 અને સ્વાધ્યાયનો 16મો, આ 2 તમારા માટે રાખું છું. કારણ 3 દાખલા એક ધારા ગણેલા છે, એવો જ છે. અને સમાંતર રેખાનો આ એક જ દાખલો છે, એટલે આ ખાસ ધ્યાનમાં રાખજો. સમાંતર રેખાનો અત્યારે ટેક્સ્ટબુકમાં એક જ દાખલો છે, એટલે પ્રેક્ટિસ કરવા માટે આપણે રેફરન્સ બુકમાંથી સમાંતર રેખાના 2-3 દાખલા ગણી નાખવાના છે. ઓકે, કરો તૈયાર. હવે જુઓ, અહીંયા આપણે 11.2 તો પૂરું થઈ ગયું. એટલે સ્વાધ્યાય 11માંથી આ જે રેખા ટોપિક છે એના દાખલા લઈશું. બરાબર છે? તો સ્વાધ્યાય 11 એનો પહેલો દાખલો તમે ગણી દેજો, સાવ સહેલો છે. બીજો, પરસ્પર લંબ હોય તેવી 2 રેખાની દિક કોસાઇન આપેલી છે. તો આ બંનેને લંબ હોય એવી રેખાની દિક કોસાઇન શોધવી છે. ટૂંકમાં બંને રેખાને લંબ હોય એવી. તો જુઓ, પહેલું તો આ 2 રેખાની દિક કોસાઇન છે, તેથી આ B1 થઈ ગયું, L1 M1 N1. અને આ બીજી રેખાની દિક કોસાઇન L2 M2 N2 તથા માનાંક B1 બરાબર માનાંક B2 બરાબર 1. શા માટે? આ દિક કોસાઇન છે, રેખાની દિશાનો સદિશ નથી, એની દિક કોસાઇન છે. અને દિક કોસાઇન હોય તેના વર્ગોનો સરવાળો કેટલો થાય? 1. L² + M² + N² 1, એટલે એનું માનાંક શું કહેવાય? 1 કહેવાય. દિક કોસાઇન હોય તો એનો માનાંક હંમેશા 1 થાય, કારણ L² + M² + N² બરાબર 1. આપણે સૂત્ર લખેલું જ છે. એટલે આ બંને એકમ સદિશ છે. દિક કોસાઇન હોય એટલે એનો માનાંક 1 થાય, એટલે એકમ સદિશ થાય. અને B1.B2 બરાબર 0, કારણ પરસ્પર લંબ છે. રકમમાં કીધું જ છે. જો આ 2 રેખા લંબ હોય તો આ 2 સદિશ પરસ્પર લંબ થાય, અને સદિશ પરસ્પર લંબ હોય તો એનો ડોટ 0 થાય. આ પોઈન્ટ ખાસ સમજજો આ દાખલામાં, કે ભાઈ આ રેખાની દિક કોસાઇન જે પહેલા જ દાખલામાં આવું આવ્યું. એકમાં હતું પણ એ તો હવે છેદમાં ઓલો માનાંક 13 હતો, એ મેં નીકાળી દીધો તો પહેલા જ દાખલામાં. આ દિક કોસાઇન છે એટલે એના વર્ગોનો સરવાળો 1 થાય. ટૂંકમાં એ સદિશ દિક કોસાઇનથી બનતો સદિશ હોય ને, એ એકમ સદિશ હોય, એટલે બંનેનું માન 1 છે. લંબ છે પરસ્પર, એટલે ડોટ 0 થાય. હવે હું શોધીશ, એક લાંગરાજનું મેં નિત્યસમ લખાયું હતું, યાદ કરજો. શું લખાયું હતું મેં તમને? કયું સ્વરૂપ લખાયું હતું? ડોટનો વર્ગ પ્લસ ક્રોસનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ બંનેના માનનો વર્ગ. મેં તમને આ સ્વરૂપ લખાવ્યું છે, કારણ ઘણા આ સ્વરૂપ લખે છે, ઘણા આને સામે જવા દે છે. તો સીધું આ ક્રોસનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ બંનેના માર્કનો વર્ગ માઇનસ ડોટનો વર્ગ. પણ મેં કદાચ આ હશે, કંઈ વાંધો નહીં, બેમાં જે સ્વરૂપ હોય. ડોટનો વર્ગ પ્લસ ક્રોસનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ બંનેના માર્કનો વર્ગ. તો આ 0, આ 1. તો બે બાજુ વર્ગમૂળ લઈ લો તો 1 થઈ ગયું. આ શા માટે શોધ્યું હવે કહું છું.
જોજો આ લાંગરાજનું નિત્યસમ એના પરથી બંનેના ક્રોસનો માન શોધી લીધો, એ પણ એક આવ્યો, ટૂંકમાં ક્રોસ પણ એકમ સદિશ છે. શા માટે? યાદ કરજો, આગળ મેં 10મા પ્રકરણમાં જૂના લેક્ચરમાં મેં કીધું હતું કે બે સદિશ હોય એ અને બી, તો એ બંનેને લંબ એકમ સદિશ શું થાય? તો કે એનો ક્રોસ ભાગ્યા એનો માન, ક્રોસ ભાગ્યા એનો માન. તો આ B1 B2 બંનેને લંબ રેખાની દિક્ કોસાઇન શોધવી છે, એટલે આ B1 B2 બંનેને લંબ દિશાનો એકમ સદિશ શોધવો છે, એવો અર્થ થયો. ફરી એકવાર બોલું શાંતિથી, ધીમે ધીમે, કન્ફ્યુઝ ના થતા. આ બે રેખાની દિક્ કોસાઇન બંનેને લંબ રેખાની દિક્ કોસાઇન, એનો અર્થ આ B1 અને B2 બંનેને લંબ દિશાનો એકમ સદિશ શોધવો છે. આગળના લેક્ચરમાં 10મા પ્રકરણમાં મેં કીધેલું છે કે આ બંનેને લંબ દિશાનો એકમ સદિશ શોધવો હોય તો આ બંનેનો ક્રોસ ભાગ્યાનો માન, આગળ પ્લસ માઇનસ કીધું હતું. અત્યારે પ્લસ માઇનસની જરૂર નથી. આ બંનેનો ક્રોસ ભાગ્યા એનો માન, તો માન લઉં ક્રોસનો, તો માન B1 ક્રોસ B2 1, આ મારે શોધવો પડે ને. હવે આનો હું ક્રોસ શોધીશ, B1 ક્રોસ B2 ક્રોસ શોધતા તો હવે તમને ફર્સ્ટ ક્લાસ આવડે છે. I J K પછી B1 L1 M1 N1, B2 L2 M2 N2 થઈ ગયું. I M1 N2 માઇનસ M2 N1 માઇનસ છે L1 N2 માઇનસ L2 N1 પ્લસ K L1 M2 માઇનસ L2 M1. આવી ગયું? તેથી આપેલ અને હજી એક લખી નાખું, સીધો જવાબ એ આપ્યો છો. 1 મિનિટ ટેક્સ્ટ બુક લઈ લો ફરી. M1 N2 માઇનસ M2 N1 N2 N1 L2 બરાબર છે, અને L1 M2 આવી ગયો છે. જવાબ એ સ્વરૂપે લખવાનો છે, આઈ જે કે નથી, બરાબર, સાબિત કરવાનો દાખલો છે, આઈ તો ગયો છે. તો આને કૌંસ સ્વરૂપે લખી લો, આઈ જે કે દૂર કરીને. M1 N2 માઇનસ M2 N1, આ માઇનસ ગુણાઈ દઉં છું તો આ પ્લસ થઈ ગયું. L2 N1 માઇનસ L1 N2, અને ત્રીજો ઘટક L1 M2 માઇનસ L2 M1. તેથી છેલ્લું આપેલ બંને રેખાઓને લંબ રેખાની દિક્ કોસાઇન B1 ક્રોસ B2 ભાગ્યા માન B1 ક્રોસ B2. આ તો એક છે, જો એટલે આ પહેલાં શોધી લીધું હતું. આ લખવાનું રહ્યું M1 N2 માઇનસ M2 N1 L2 N1 માઇનસ L1 N2, ત્રીજો ઘટક L1 M2 માઇનસ L2 M1. આવી ગયો જવાબ. હવે એકવાર ફરીથી ટૂંકમાં કહી દઉં, સાદા રૂપમાં તો કંઈ નથી. જુઓ, આ બે રેખાની દિક્ કોસાઇન આપેલી છે. દિક્ કોસાઇન છે એટલે એનો માન 1 થાય, ટૂંકમાં એ એકમ સદિશ થાય. આને B1 સદિશ અને B2 સદિશ નામ આપું, રેખાની દિશા, પણ એની દિક્ કોસાઇન છે, તો આ એકમ સદિશ થાય, 1 થાય. બીજું રકમમાં કીધું છે આ બે રેખા પરસ્પર લંબ છે, એટલે B1 B2 0. પહેલું લાંગરાજનું નિત્યસમ, આનું નામ, સૂત્રનું નામ લાંગરાજનું નિત્યસમ છે. ડોટનો વર્ગ પ્લસ ક્રોસનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ બંનેના માનનો વર્ગ. એમાં ડોટ 0 ના 1 મૂકવું એટલે માન છે એ 1 આવી જાય, કારણ છેલ્લા સૂત્ર. હવે તો ખ્યાલ આવે ને, સૂત્ર યાદ આવી ગયું ને. બે સદિશને લંબ દિશાનો સદિશ તો ક્રોસ ભાગ્યાનો માન, તો માન પહેલાં શોધી દેજો લાંગરાજ પરથી. આ પોઈન્ટ ખાસ યાદ રાખજો આ દાખલામાં. ક્રોસ તો આવડે જ છે, B1 ક્રોસ B2. સૂત્ર મૂકવું એટલે દિક્ કોસાઇન આવી ગઈ. ક્લિયર? ઓકે, સરસ, તૈયાર કરી દેજો.